की जय, पवन सुत हनुमान की जय, उमापति महादेव की जय, बोलो भाई सब संतन की जय। बस राजेश्वर महादेव की जय, नरेश्वरी अमीर भारती महाराज की जय, सद्गुरु सनातन धर्म की जय, नमः पार्वती हर हर महादेव हर। सज्जनो ने बहनो, तुलसीदास जी विरचित रामचरितमानस ने आधार राखीने लगभग 1 મહિનાથી આપણે ધર્મ ચર્ચા કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ। ગઈકાલે એક વાત કહેવામાં આવી કે જેને 5 સુખ મળ્યા હોય એનો સંસાર ધન્ય ધન્ય થઈ ગયો। આજે એને રિપીટ નહીં કરું, ખાલી નામ કહી દઈશ। તમને પત્નીનું સુખ મળ્યું, તમને સંતાનનું સુખ મળ્યું, તમને વૈભવનું સુખ મળ્યું, તમને કીર્તિનું સુખ મળ્યું અને તમને નિવૃત્તિનું સુખ મળ્યું। આ 5 મળ્યા હોય તમારું જીવન ધન્ય ધન્ય થઈ ગયું। આજે મારે એક જુદી વાત કરવાની છે। જેમ આખા જીવનના 5 સુખ છે એમ યુવાવસ્થા છે એની ધન્યતા શું છે? આમ તો બાલ્યાવસ્થા હોય, યુવાવસ્થા હોય, વૃદ્ધાવસ્થા હોય, માત્ર યુવાવસ્થા, કારણ કે કેરિયર જે બને છે ને એ યુવાવસ્થામાં બને છે। આ શબ્દ યાદ રાખજો, કેરિયર કેરિયર કેરિયર। તમે તમારું કેરિયર બનાવ્યું છે, તમારું એક કેરિયર હોય છે। એક તો એ ભગવાને તમને બનાવીને મોકલ્યા છે અને બીજું તમે તમારી જાતે તમારા પુરુષાર્થથી બનાવો છો। અને જે લોકોનું કોઈ કેરિયર જ નથી હોતું એનું કોઈ જીવન જ નથી હોતું। તમારું ધાર્મિક કેરિયર છે, તમારું સામાજિક કેરિયર છે, તમારું રાજકીય કેરિયર છે, તમારું આર્થિક કેરિયર છે, તમારું બૌદ્ધિક કેરિયર છે, તમારી એક છાપ છે, તમારું એક વ્યક્તિત્વ છે, આખું વ્યક્તિત્વ છે। અને એ વ્યક્તિત્વ છે એનું કેન્દ્ર યુવાવસ્થા છે। અને યુવાવસ્થા છે એ કેરિયર બનાવવાની ખાસ અવસ્થા છે। તો મારી દૃષ્ટિએ યુવાવસ્થાના કેરિયરનું કેન્દ્ર છે સાહસ, સાહસ, સાહસ। તમે કોઈ સાહસ કર્યું? જે ક્ષેત્રમાં હો, વૃદ્ધાવસ્થામાં સાહસ નહીં કરી શકો, યુવાવસ્થામાં જ સાહસ કરવાનું છે। પછી વ્યાપારી હોય તો વ્યાપારી ક્ષેત્રમાં સાહસ કરો। માનો કે સુઈ ગામના વાણિયા, અહીંયા કરિયાણું,
100-200 સાંજે વકરો થાય, જીવન ચાલતું હતું. પણ એમણે સાહસ કર્યું, ગામ છોડ્યું, સુરત ગયા, નવસારી ગયા, વલસાડ ગયા, મુંબઈ ગયા, પરદેશ ગયા અને નવા ધંધામાં ઝંપલાવ્યું. આજે કરોડાધિપતિ થઈ ગયા. આ સાહસ કહેવાય. જે સાહસ વાણિયાઓએ કર્યું એ સાહસ બીજા લોકો ના કરી શક્યા, અને જે ના કરી શક્યા એ આજે પણ એના એ ઝોપડામાં રહે છે. એ જ બાવળ, એ જ બાવળનું ઝૂંપડું, અને એ જ જે હોય તે. તો સરકારે બધી ઘણી સગવડ કરી આપી. તો પહેલાં ક્યાં સગવડ હતી? પણ પેલા ત્યાં પહોંચ્યા ને આ અહીં કેમ રહી ગયા? કારણ કે આમણે સાહસ ના કર્યું. હવે સાહસ ના કર્યું એમાં બે કારણ. એક તો પેલા વાણિયાને જન્મજાત જે કુદરતે કેરિયર આપ્યું હતું એ આમની પાસે નહોતું. વાણિયાનો દીકરો ગમે ત્યાં જઈને ઊભો રહે, રણમાં ઊભો રહે, મૂડી ના હોય તો એ વેપાર કરે, અને જોતામાં ક્યાંયનો ક્યાંય પહોંચી જાય. આ એને કુદરતે આપેલી જન્મજાત બક્ષિસ છે. હવે એ પેલા પાસે નથી. એ ઈર્ષ્યા કરે છે, વિરોધ કરે છે, પણ તું કરને આવું, તને કોણ રોકે છે? એની પાસે એ ક્ષમતા નથી. એવી જ રીતે જે દરબારો કે રાજપૂતો કે પટેલો કે બીજા, એ બધાને પણ જન્મજાત ભગવાને અમુક પ્રકારનું ખાસ કેરિયર આપેલું છે. એ કેરિયરમાં સાહસ કરે તો એ ક્યાંય ના ક્યાંય પહોંચી જાય. અને ઘણા લોકોએ કર્યું છે. આજે ઘણા રાજપૂતોના દીકરા, પટેલોના દીકરા ક્યાંયથી ક્યાંય પહોંચી ગયા છે. જે લોકો નથી પહોંચ્યા એ પોતાનું કેરિયર બનાવી શક્યા નથી. હવે આ યુવાવસ્થા છે, એમાં સાહસ કરવાની અવસ્થા છે. યાદ રાખજો, વાસ્કો ડી ગામા અને કોલમ્બસ યુવાવસ્થામાં બહાર નીકળેલા. મારું પુસ્તક છે, ખાસ વાંચજો, અબ્રાહમ લિંકન. કેરિયર બનાવવા માટે એને કંઈક પરિશ્રમ કર્યો છે, કંઈ તપસ્યા કરી છે. તમે વાંચશો તો ખ્યાલ આવશે. એટલે યુવાવસ્થામાં કેરિયર બનાવવાનો મોટામાં મોટો કોઈ દુશ્મન હોય, ઘર કુકડી થઈ જવું. ઘર કુકડી. અમારા ગામમાં 100 ઘર બ્રાહ્મણોના, હવે તો ઓછા થઈ ગયા. એમાં એક ઘર એવું કે માજી છે ને એ વિધવા થયા, શરીર બહુ ભારે, વિધવા થયા. એકનો એક દીકરો, આ બનેલી વાત કહું છું તમને, એકનો એક દીકરો ગામમાં 7મા ધોરણ સુધી નિશાળ ત્યાં સુધી ભણ્યો. પછી બહાર ભણવા મોકલવાનું થયું તો કે ના, મારા છોકરાને બહાર ના મોકલો. બા, એના વિના મારાથી જીવાય, મારી નજરથી આગળ ના જવા દો એને. એની શક્તિ હતી, આર્થિક શક્તિ હતી, પણ એને બહાર ના મોકલ્યો, ઘરમાં ને ઘરમાં રાખ્યો. એનું પરિણામ એ આવ્યું કે આખી જિંદગી એ માતાજીનો પૂજારી થઈને ટોકરી ખખડાવતો રહ્યો, કંઈ કેરિયર બનાવી શક્યો.
તો કોણ એના કેરિયરનો દુશ્મન કોણ છે? એની સગી માં છે. સગી માં કેમ દુશ્મન બની? કારણ કે મોહ છે. મોહ છે, પ્રેમ નથી, મોહ છે. મારી નજર આગળ રહેવો છે એટલે નજર આગળ રાખો. હવે ખખડાવો ટોકરો. એમ દશરથના 2 પુત્રો જુવાન થયા, 4 જુવાન થયા. હવે આ જુવાનીમાં ઘરમાં ક્યાં સુધી રાખવા છે? અને ઘરમાં રાખશો તો કેરિયર બને ખરું? તો કેરિયર ના બને. તમે રોજ સારામાં સારું ભોજન કરો, જમો, સારા કપડાં પહેરો, ઘોડી ઉપર ફરો, રાજકુમાર છો. બાકી કોઈ તમારું ઇતિહાસ કેરિયર ના બને. હવે કેરિયર છે એ 2 રીતે બનતા હોય છે, યાદ રાખજો. યા તો કુદરત પોતે તમારું કેરિયર બનાવે, યા તમે પોતે કરો એવું. બધાને કુદરત અનુકૂળ નથી હોતી. બધાને કઈ કુદરત અનુકૂળ ના હોય. અને જેને કુદરત અનુકૂળ ના હોય અને છતાં કેરિયર બનાવવું હોય તો એને શું કરવું જોઈએ? પોરબંદરમાં એક ઠક્કર અને સામાન્ય સ્થિતિ, સામાન્ય એટલે બહુ સામાન્ય, પહેલા તો બધાની સામાન્ય સ્થિતિ હતી, બધાની. હવે એને એક દીકરો, એનું નામ નાનજી. હવે આ નાનજી છે એ થોડુંક ભણ્યો, 4-5 ચોપડી ગમે તેમ કર્યું અને મોટો થયો. પણ એ જોયું કે આ કરિયાણાની દુકાનમાં કંઈ આગળ વધાય. હવે આગળ વધવું હોય, કેરિયર બનાવવું હોય તો કરવું શું? દરેક જગ્યાએ એક બારું ખુલ્લું હોય છે. અત્યારે અમેરિકાનું બારું ખુલ્યું છે, ખુલ્યું ને? અમેરિકા, ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ વગેરે વગેરે. ત્યારે એ બારા નહોતા ખુલ્યા. ત્યારે આફ્રિકાનું બારું ખુલ્યું હતું. કારણ કે અંગ્રેજોએ આફ્રિકા ઉપર નવો નવો કબજો કરેલો. કબજો તો કરેલો, પણ ત્યાં રાજ કરવું કેવી રીતે? એટલે રાજ કરવા માટે ફર્સ્ટ ગ્રેડ, સેકન્ડ ગ્રેડ ને થર્ડ ગ્રેડની પ્રજા બહારથી બોલાવવી પડી. ફર્સ્ટ ગ્રેડની પ્રજા પોતે અંગ્રેજો, સેકન્ડ ગ્રેડની યુરોપની પ્રજા. પણ હવે કોઈ નાની દુકાન કે માસ્તર કે તલાટી કે એવી નાની નાની નોકરીઓ કરવાની, રેલવેની, એ ભારતથી બોલાવો. અને ભારત ત્યારે કોલોની. એટલે ભારતથી ઘણા લોકો જેમ તેમ કરીને આફ્રિકા પહોંચી જાય. ને ત્યારે સ્ટીમરો નહીં, આ દેશી નાવડા, પેલા સડવાળા, મહિને 2 મહિને પહોંચે. 2 મહિના સુધી દરિયામાં રહે. ખાવાનું નાવાનું બિલકુલ વાત નહીં, પીવાનું માપનું પાણી આપે. એવા એક નાવડામાં 60 રૂપિયાનું ભાડું. કેટલું? ઠેઠ મુંબઈથી આફ્રિકા પહોંચવા માટે 60 રૂપિયાનું ભાડું. 60 રૂપિયા નહીં, એ 60 રૂપિયા ગમે ત્યાંથી જેમ તેમ કરીને એણે નાવડામાં ટિકિટ લઈ લીધી ને બેસી ગયો. હવે 1-2 મહિના સુધી નાવમાં ગરમી, ચંદ્ર તારા જોઈને નાવ ચાલે. અને એ જ્યારે મોડાસા પહોંચ્યો, બધા ગંધાતા થઈ ગયેલા. 1-2 મહિનાથી નાય નહીં, ધોય નહીં, કેવા થઈ જાય બધા. એક ખાસ વાત યાદ રાખજો, આ તપસ્યા છે, તપસ્યા. આ કેરિયર બનાવવાની તપસ્યા છે. તમારે ફૂલ ફટાકિયા થઈને રહેવું હોય તો પછી રોજ કેરિયર ના બને. મોમ્બસામાં જવું ક્યાં? કોઈ ઓળખીતું નહીં, કોઈ પારખીતું નહીં.
ગમે ત્યાં જઈને પડ્યા રહેવું. નોકરી આપો, નોકરી આપો. અને આપણા લોકો આપણા માણસોનું શોષણ કરે. આ એક નિયમ છે. મજૂરનું શોષણ કરે, પૂંજીપતિના શોષણ કરે. અંબાણી કે અદાણીની શોષણ ના કરે, પણ એના નીચે છેક નીચેનો માણસ હોય ને એ મજૂરોનું શોષણ કરે. એટલે જેમ તેમ કરીને મફતમાં નોકરી, આખો દિવસ કામ કરો, પગાર કાંઈ નહીં. તમને શીખવાડીએ છે ને, તમને ધંધો શીખવાડીએ છે ને, હા ભાઈ હા ચાલો ને. એટલે આખો દિવસ દુકાનમાં કામ કરવાનું અને સાંજે દુકાન બંધ થાય ત્યારે ત્યાં ઓટલે સૂઈ જવાનું અને જમવાનું પોતાનું પાછું. હવે એમાં એક કાઠિયાવાડનો બ્રાહ્મણ લોજ ચલાવે, એ લોજમાં જઈને લોકો જમવા જાય. આ નાનજી છે, એના 10 દિવસના પૈસા ચડી ગયા, લોજના પૈસા આપવા ના લાવવા ક્યાંથી? ત્યારે 2 આનાનું જમવાનું. કેટલું આના ચાલતા, તો 2 આના લાવવા ક્યાંથી? 8મા દિવસે પેલા લોજવાળા બ્રાહ્મણે જોયું કે આ ઠક્કર છે, કંઈ પૈસા આપે એવો લાગતો નથી. ભાણામાંથી ઠોકર મારીને ઉપાડી દીધો. ભાણા ઉપર ઠોક, નાનિયા તારા બાપની લોજ છે, જા પૈસા હોય તો આવજે. વગર પૈસા આવીને બેસી જાય. આવા ઘણા લોકોને ટેવ હોય, વગર પૈસે વગર બોલાવે જમવા આવીને બેસી જાય, નીચું કાઢીને બેસી જાય. ઠોકર મારીને ઊભો કર્યો ને ઊભો થઈ ગયો. કહો કેટલું દુઃખ થયું હશે. અને એને એવું દુઃખ થયું. ઠક્કરનો દીકરો, વ્યાપારીનો દીકરો, એને કહ્યું કે હવે તો મરી જવું સારું, આના કરતાં હું અહીં ના આવ્યો હોય તો સારું હતું. પણ એમ કરતાં એને નાનો ધંધો શરૂ કર્યો અને એ ધંધો જામ્યો. એવો જામ્યો. નાનજી કાળીદાસ આફ્રિકા યુગાન્ડાનો બેતાજ બાદશાહ બની ગયો. બેતાજ બાદશાહ. માધવાણી ગ્રુપ, મારે એના ત્યાં જમવા જવાનું થયેલું. બધા સંસ્કારી, ઘરની સ્ત્રીઓ, બાળકો કે બધા સંસ્કારી. અને આટલી મોટી ઊંચી કક્ષાએ પહોંચ્યો, વતનને ના ભૂલ્યો. પોતાના વતનને હજુ તો ઢગલા બંધ. એણે ઘણા કામ કર્યા, પણ આ કેરિયર બનાવવા માટે એનો પુરુષાર્થ હતો. કુદરતે તમને કદાચ પૂરેપૂરો યોગ ના આપ્યો હોય તો તમારો પુરુષાર્થ પણ એમાં કામ કરે. હવે અહીંયા તો 4 ભાઈઓ મોટા થયા છે અને દશરથને એના આખા પરિવારને તો આનંદ થઈ રહ્યો છે. ત્યાં તો વિશ્વામિત્ર આ કુદરતી યોગ કહેવાય. આ તમારો ઘડેલો યોગ કે પછી મારો છોકરો મોટો થાય, અમેરિકા મોકલું, હું આમ કરું, આવો કોઈ પ્લાન નહીં. અચિંતાના વિશ્વામિત્ર આવી ગયા. તમે કાલ કથા સાંભળી હશે. અને હા ના કરતા છેવટે દશરથે રામ અને લક્ષ્મણને વિશ્વામિત્રને સોંપી દીધા. એક મુદ્દો યાદ રાખજો, જીવનમાં સોંપી દેવું એ પણ એક કેરિયરનો ભાગ છે. તમારી પાસે ઘણું છે પણ કોઈને કશું આપતા જ નથી. પણ તમારી પાસે છે પણ તમે સોંપતા રહો છો.
મારા એક ઓળખીતા સજ્જન છે, વિસનગરમાં રહે છે. બહુ સામાન્ય એન્જિનિયરની નોકરી કરતા કરતા આજે 800 કરોડનો માલિક છે. પણ જ્યારે બંગલો બનાવવાનો થયો ત્યારે કહ્યું એક નહીં 2 બંગલા બનાવો. એટલે પૈસો હતો, 2 બંગલા આલીશાન. ઘણી વાર મારે એના ત્યાં જવાનું થાય, 2 બંગલા. પણ એક બંગલો તમારા માટે ના, બીજો બંગલો બીજો મારા ભાઈના માટે. એ તો કંઈ કમાતો નથી, એ કંઈ નથી કમાતો, પણ એનો ભાઈ તો કમાય છે ને. જો આ કેરિયર જુઓ, એનું પરિણામ આવ્યું 2 ભાઈ આજે સગા ભાઈ હોય એવા થઈને હાથે રહે છે. એક મંત્રી થઈ ગયા, રાજમાં મંત્રી થઈ ગયા. તમારી પાસે શક્તિ છે, તમે કોઈને સોંપી શકો છો, કોઈને આપી શકો છો. આપવા જેવું હોય તો, અને આપી શકો છો તો ધન્ય ધન્ય થઈ ગયા, ધન્ય ધન્ય થઈ ગયા. દશરથની પાસે આપવા જેવું શું છે? કશું નથી. ને ઘણું છે. લેનારા આવી ગયા છે. 2 છોકરા, તમારા 2 રાજકુમાર આપી દો. હવે આજે લોકો સાધુ થવા માટે છોકરા માગે છે. તમારે 4 છોકરા છે, 2 આપી દો ને અમને, પરદેશમાં મોકલશું, બધે પરેશ કરશે. લોકો વિચાર કરે કે આના કરતાં જવા દો ને, સારું છે. અને એમાંય કંઈક લાભ જ છે, અને લાભ મેળવતા હોય છે પાછા. એટલે આ રીતે તમારા દીકરા સોંપવાનો પ્રસંગ આવે ત્યારે તમે સોંપી શકો છો. યુદ્ધ થાય અને હાકલ પડે કે સરકારને અત્યારે ગાડીઓની જરૂર છે, તમારી ગાડી સોંપી દો, ફટફટ સોંપી દે. પરદેશમાં સોંપી દે બધા. આપણે ત્યાં સર્ટિફિકેટ લાવે, કલેક્ટરને કહ્યું જો સાહેબ મારી ગાડી ના જાય, પેલા સોંપી દે, તરત જ સોંપી દે. મારા દેશ માટે છોકરો સોંપી દે. યુદ્ધમાં યોદ્ધાઓની જરૂર છે, સોલ્જરની જરૂર છે, આ મારો દીકરો લઈ જાઓ. એટલે આ 2 રાજકુમારો અને વિશ્વામિત્ર નીકળ્યા. એક બીજો મુદ્દો યાદ રાખજો. તમે યાત્રા કરી હોય તો યાત્રાના 4 ભાગ પાડજો. તમે નગરોમાં ફર્યા, ઘણા લોકો જાય ને, મુંબઈ, અમદાવાદ, પૂના, બેંગ્લોર, મદ્રાસ, એરમાં જવાનું, એરમાં આવવાનું, ફરીને આવતા રહ્યા. નગરો જોયા, ચાલો સારું કર્યું, એ સારું કર્યું. તમે ગામડા જોયા તો ગામડા જોવા બહુ ઓછા લોકો નીકળે, કે ગામડામાં બધી સગવડ હોય, અને સગવડ ના હોય, સગવડ ભોગવવા નીકળ્યા હોય એ બધા એરમાં મોટા શહેરોમાં જાય. યુરોપની યાત્રાએ જાય, અમેરિકાની યાત્રાએ. હવે તમે ગામડા જોવા નીકળ્યા. પહેલાં તો ગામડામાં કોઈનું સ્વાગત કરવાનું હોય તો સારામાં સારું સ્વાગત ખાટલો ઢાળે. કોઈના તો ખુરશી હોય જ નહીં, ખુરશી ટેબલ હતી કોઈ મહેમાન પરણો આવે તો ખાટલો ઢાળે. તે લીમડા નીચે પાછો, જે આંગણે લીમડો હોય ને એ આપણો વેઇટિંગ રૂમ કહેવાય. બે બધા એ ઓકો પીતા હોય, ગુડ ચલમ પીતા હોય. અરે કહીએ મજા આવે, કેડિયા કાઢીને બેઠા હોય, ફાળિયા ઉતારીને બેઠા હોય. તો એ ગામડાનો અનુભવ છે. હવે કોઈને ગામડા તો જોયા, પણ મારે વન પ્રદેશ, આદિવાસી પ્રદેશ જોવો છે. ઘણા આદિવાસી પ્રદેશ જોયો જ ના હોય. કેટલાક લોકો આદિવાસી પ્રદેશ, વન પ્રદેશમાં નીકળી જાય. ડાંગ જવું છે, આહવા
જવું છે. અને આપણા ત્યાં ઘણા વન પ્રદેશો છે. એકવાર તો તમે જુઓ એમના ઝૂંપડા, દારૂ પીવે, માંસ ખાય, પણ તમારું સ્વાગત કરે. જે હોય બંટી બાવટો બનાવીને ખવડાવે. એટલે કોઈ વાર વન પ્રદેશ જુએ તો કોઈ વાર સમુદ્ર પ્રદેશ જુએ. દરિયાનો કિનારો જોયો તમે? ક્રૂઝમાં હવે તો ક્રૂઝ નીકળ્યા ને, મહિનો 2 મહિના 3 મહિના સુધી ક્રૂઝમાં જ રહેવાનું. અને એવા ક્રૂઝમાં જ દરિયો જોતા 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 કોક ભાગ્યશાળી હોય જેણે નગરો જોયા, ગામડા જોયા, વન પ્રદેશ જોયો, સાગર જોયો, પર્વતો જોયા, કશું બાકી ના રાખ્યું. કોક એવો કોક જ ભાગ્યશાળી હોય. ભગવાને મને એમાંનો એક બનાવ્યો. કશું બાકી નહીં. ઊંચામાં ઊંચા પર્વતો સુધી ગયા અને નીચામાં નીચા દરિયામાં ગયા. હવે વન પ્રદેશમાં જાઓ એટલે વનને આપણે ત્યાં અટવી કહી છે. અટવી નાખે એનું નામ. આવા રસ્તા નહીં, પહેલાં હતા આવા રસ્તા. આદિવાસીઓએ પગદંડી પાડી હોય, નર્મદા કિનારે જાય અને પૂછી જુઓ, એ પગદંડી લુપ્ત થઈ જાય. આમ જવું કે આમ જવું કે આમ જવું કે આમ જવું, ક્યાં જવું એ બહુ ચિંતાનો વિષય બની જાય. એટલે અટવી જાય માણસ, ત્યાં ત્યાં ફર્યા કરે. એવું જ ભવાટવી. આ સંસાર પણ ભવાટવી છે. આપણા શાસ્ત્રકારોએ વર્ણન કર્યું છે, પેલી અટવી જેમ અટવી નાખે છે એમ આ અટવી પણ સંસારમાં અટવી નાખે છે. કેમ અટવી નાખે છે? એક, કેરિયર બનાવવા નથી દેતી. કેરિયર બનાવવા નથી દેતી, અટવી નાખે છે. ના હો, તને બહાર નહીં જવા દઉં. તું જાય તો મારું કોણ? કહો. હવે અટવી ગયા કે નહીં અટવી ગયા? એટલે આ સંસાર પણ ભવાટવી છે આ રીતે. અને પરલોકની સિદ્ધિમાંય ભવાટવી છે. પરલોકની સિદ્ધ કરવો હોય તોય આમાં ભવાટવી છે. આ કરો, આ કરો, આ કરો, આ કરો, આ કરો. હવે તો નિવૃત્તિ લેવા દે. હવે તો છોડો. આટલું બધું ઘર ભરી આપ્યું, દુકાન ભરી આપી, બેંક બેલેન્સ, હવે તો અમને છોડો. કે ના હો. હવે ખરેખર એ નથી, પણ પેલો નથી છોડતો. પેલો નથી છોડતો. ઘણા વર્ષો પહેલાં હું આફ્રિકાની યાત્રાએ ગયેલો. એટલે બધા સાથે માણસો બધા ફરીએ બધા. એમાં વન જોવા નીકળ્યા. ત્યાં સિંહ, વાઘ, દીપડા નજરે જોવા મળે, બધા બહુ મોટા મોટા. હવે એમાં બધા જાત જાતના માણસો બધા. એમાં એક જાડા બેન અડધો કલાક થાય મારી પાસે આવે. મારી સ્પેશિયલ સીટ ને એમાં હું બેઠો હોય મારી પાસે આવે. અને એમના ઘરવાળા છે, મને લાગે ઉમેદભાઈ કે એવું કંઈક નામ હતું, એવી બેઠા હોય. આવીને શું મને કહે છે, બાપુ કે હું મારી તો 5મી ભૂમિકા ચાલે છે. આ તમારા પટેલ છે ને એમની દયા આવે છે એટલે હું ઘરમાં છું. નહીં તો હું તો અત્યારે ક્યારની વડતાલમાં બેસી, સ્વામિનારાયણ ધર્મ પાળે વડતાલમાં બેસી ગઈ હોત. એવું બોલે. પેલા ધ્રુજી ઉઠે. પેલા બેઠા હોય ને એ ધ્રુજી ઉઠે. 1 વાર, 2 વાર, 3 વાર, 4 વાર, 5 વાર. મેં કહ્યું તો હદ થઈ ગઈ. આ બેનનું કહેવાનું અને આ માણસની સહન શક્તિની હદ થઈ ગઈ. પછી એ ગઈ. પછી મેં પેલા પટેલને કહ્યું, મેં કહ્યું પટેલ આ તો તમને રોજ આવું કે મને કે જીવ ખાઈ જાય છે. શું કરું કે
આખો દિવસ આનું આ કહે છે. તો કીધું વડતાલ જવા દો ને જતી હોય ત્યારે કે ના, એ તો જાય એવી છે કે વડતાલ જાય તો હવે આ ઉંમરે મારું કોણ, મારું કોઈ રણી ધણી નહીં, એના આધારે હું તો જીવું છું. પણ મેં કહું આ કાયમનો તમારું દર્દ મટાડવું હોય તો હું મટાડી દઉં. મેં કહું એ કેવી રીતે? મેં કહું એવી રીતે કે હમણાં કોઈ શહેર આવે ને તો 2 નારિયેળ લઈ આવો. કે લાયા. પછી હવે કીધું આ વખતે આવે ને બોલે ને કે જો મને રજા આપતા હોય તો આ જ વડતાલ જતી રહ્યું, ફટ દઈને નારિયેળ આપી દેવાનો. આ નારિયેળ અરે એ તો કે લઈને જતી રહે, અરે તું મારા ઉપર ખાતરી રાખ ને. પાછા એ તો બેન આવ્યા, અડધો કલાક થયો હોય. બાપુ કે આ તો આમની મારે દયા આવે છે. અરે રે, હું ના આવું તો આમનું શું થાય? બાકી જો એ મને રજા આપે તો હું કાલ વડતાલ જતી રહું. મેં ઇશારત કરી હાથ દઈને નારિયેળ કાઢ્યું, આપ્યું નારિયેળ, હવા રૂપિયો નારિયેળ. આ શું? આ કે તમને રજા છે, હવે તમને રજા છે, જાઓ જાઓ વડતાલ જાઓ, ખુશીથી જાઓ. હે, શું વાત કરો છો? વડતાલ તમે મને રજા આપો છો? હું એમ જવાની નથી. હવે પછી બોલતી બંધ થઈ ગઈ. આ તો તમને ખાનગીમાં વાત મારાથી કહેવાય નહીં, પણ ખાનગીમાં કહું છું, તમારા ઘરમાં કોઈ આવી ધમકી આપતું હોય, કુએ પડવું છે, કુએ કૂવો બનાવો. હવે તો કૂવામાં પાણી ના રહેતું. એટલે ઘણી વાર એવું બને કે તમારે છોડવું હોય પણ લોકો તમને છોડવા ના દે, અને તમારે ના છોડવું હોય પણ તમે બહાના બતાવતા હો, એટલે નિવૃત્તિનું સુખ તમે લઈ શકો. હવે આ વન પ્રદેશ અટવી નાખનારો તો એ બે વિશ્વામિત્ર જાણકાર છે ને, ઋષિ છે ને, એવામાં વન પ્રદેશમાં બરાબર વચ્ચોવચ્ચ ગયા હશે. આ મુદ્દો યાદ રાખજો. પહેલાં વન પ્રદેશમાં જવાતું નહીં, લોકો લૂંટી લેતા. હમણાં સુધી કયા ગોધરા ને દાહોદ ને તરફ બધી ગાડીઓ ભેગી થઈને આગળ જાય, લૂંટી લે. તો પહેલાં તો કેવું હશે? પહેલાં તો કોઈ પાર વિનાની તકલીફ હતી, અને વિશ્વામિત્ર અને આ રાજકુમારો જઈ રહ્યા છે ત્યાં તો અચિંતાની ઘૂઘવાટો કરતી એક રાક્ષસ ચડી આવી. ઘૂઘુ 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 કરતી કરતી મારા વન પ્રદેશમાં આવનારો કોણ છે? અને એવી તૂટી પડી. રામે કહ્યું, ગુરુજી આ કોણ છે? કે આ તાડકા છે, ડોન છે, ડોન. ખ્યાલ આવે છે? આજે જેમ ઘણી સ્ત્રીઓ ડોન બનતી હોય છે, આ ડોન છે અહીંની, આનું રાજ ચાલે છે. તો હવે શું કરું? તને જે યોગ્ય લાગે એ ઠીક કરે. અને પછી જોયું કે ઘણા પ્રયત્નો કર્યા પછી પણ એ પાછી ના વળી. રામે ધનુષ બાણ હાથમાં લીધું અને એના પગ કાપ્યા, હાથ કાપ્યા, માથું કાપ્યા. આમાંથી એક બોધપાઠ લેવાનો: સ્ત્રી હત્યા ના થાય, પણ ડોન હોય અને આખા દેશને દુઃખી કરતી હોય તો પછી રામનું ઉદાહરણ લેવાનું. રામે પણ તાડકાનો વધ કર્યો હતો. એમ કોઈ જગ્યાએ સ્ત્રીઓ ડોન થઈ ગઈ હોય. અમે બંગાળમાં યાત્રા કરવા ગયા, આખું બંગાળ ફર્યા. પુસ્તક વાંચજો, ખાસ વાંચજો.
10 કિલોમીટરની એવરેજ ના પડે. આખા દિવસમાં 1 કલાક 1.5 કલાકમાં 10 કિલોમીટર માંડ ચાલો, એવા રસ્તા ખરાબ, ખાડા 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 ખાડા. અને જ્યાં જુઓ ત્યાં પેલા ડોનના પ્રતિનિધિઓ આગળ આવીને આડા ઊભા રહી જાય. ડોનના પૈસા લાવો, પૈસા લાવો, પૈસા લાવો, પૈસા આપો તો તમારી ગાડી આગળ જવા દે. મેં કહું આ કોણ છે કે આ ડોનના બધા સાગરીતો છે? એમનું જ ચાલે છે. વાંચજો, પુસ્તક વાંચજો તમે. હવે એ ડોન હોય અને આખા દેશને, આખા પ્રદેશને હેરાન કરતી હોય તો રામનો માર્ગ લેવો પડે કે ના લેવો પડે? એટલે રામ છે એ રામના આદર્શને જીવનમાં ઉતારવો હોય તો આ પહેલી વાત છે. પણ એટલો મુદ્દો યાદ રાખવાનો, ડોન હો, સતી નહીં, પતિવ્રતા સ્ત્રી નહીં. ચાલતા 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 બીજા 2-4 આયા પાછા, બધાને સમાપ્ત કર્યા. એક મુદ્દો યાદ રાખે, તમારે આદિવાસી ક્ષેત્રને સુખી કરવું હોય તો આદિવાસી ક્ષેત્રમાંથી કાંટા કાઢવા જોઈએ, તો ઉદ્યોગો આવે, તો ધંધા આવે, તો રોજીઓ આવે, તો શિક્ષણ આવે, શિક્ષણ સંસ્થાઓ આવે, તો બધાનો વિકાસ થાય. પણ જો તમે કાંટા ના કાઢો અને કાંટાને નેતા બનાવી દો તો ઉદ્યોગો ના આવે, કોઈ સારી સંસ્થાઓ ના આવે, દવાખાના ના આવે, દુઃખી દુઃખી થઈ જવાના. આ નક્સલવાદ એવો થયો છે. આ નક્સલવાદના કારણે આખા દેશમાં સૌથી વધારેમાં વધારે દુઃખી એ એરિયાના માણસો છે. એમ કરતાં 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 આગળ ચાલ્યા તો એક દૃશ્ય, બહુ જ કરુણાજનક દૃશ્ય દેખ્યું. એક આશ્રમ આવ્યો, જેવા આશ્રમ છે ને ત્યાં ઋષિ મુનિઓના આશ્રમ આવ્યો. આશ્રમ તો આવ્યો પણ ત્યાં કોઈ હરણ નહીં, કોઈ પક્ષીઓ નહીં, કોઈ સાધુ સંતો નહીં, કોઈ ઋષિ મુનિઓ નહીં. ઉજ્જડ પડ્યો હતો, ઉજ્જડ વિરાન. આશ્રમ એક દીખ મખમાઈ, ખગમગ જીવ જંતુ તહા નાઈ. આવો ઉજ્જડ થઈ ગયો આશ્રમ. બે વાત યાદ રાખજો, નિર્માણ અને ઉજ્જડ. નિર્માણ અને એક સમય એવો હતો કે ઉત્તર ભારતમાં એટલા મંદિરો થયા, એટલા મંદિરો થયા કે તમે કલ્પના ના કરો, એવી કારીગરીવાળા. મથુરા વૃંદાવનમાં જાઓ તો ત્યાં એક આજે પણ 5 માળ છે, 7 માળનું મંદિર હતું. એ ઔરંગઝેબે તોડી નાખ્યું, 2 માળ તોડતા તોડતા થાકી ગયા. 5 માળ આજે પણ ઊભા છે. આપણને જોઈને આશ્ચર્ય લાગે. આ મંદિર વિધ્વંસ કાળ આવ્યો. નિર્માણ કાળમાં નિર્માણ થયું અને વિધ્વંસ કાળમાં વિધ્વંસ થયો. અત્યારે નિર્માણ કાળ ચાલે છે. રામ મંદિર ક્યારે થયું? આ નિર્માણ કાળમાં. એનો નાશ ક્યારે થયો હતો? વિધ્વંસ કાળમાં, 500 વર્ષ પહેલા. ફરી પાછા એમના વારસદારો આવે તો એ તો કહે છે કે અમે હતો એનું એ પાછું, એને વિધ્વંસ કાળ કહેવાય. એટલે આશ્રમ એક દીખ મખમાહી, ખગમગ જીવ જંતુ તહ નાહી. ગુરુજી, આ આશ્રમ ઉજ્જડ પડ્યો છે, એકદમ વિરાન પડ્યો છે. હા, બહુ દુઃખની વાત છે, કહેવાય એવી નથી. એક ખાસ વાત યાદ રાખજો, સારી વાત કહેવી, નબળી વાત ના કહેવી. પણ લોકોને સારી વાતમાં ઓછો રસ આવે અને નબળી વાતમાં, હજુ બોલો, આગળ બોલો. નબળી વાતમાં વધારે રસ આવે. અહીંયા એક ઋષિ રહેતા હતા, બહુ મોટા ઋષિ હતા, ગૌતમ ઋષિ.
મહાન ઋષિ હતા. એમના જેવો કોઈ તપસ્વી, એમના જેવો કોઈ વિદ્વાન, એમના જેવો કોઈ જ્ઞાની આજ સુધી પેદા નથી થયો એવા મહાન ઋષિ હતા. હા, પછી એમણે એક ભૂલ કરી. ઋષિએ ભૂલ કર્યો, એવું ના સમજતા કે ઋષિ ભૂલ ના કરે. ફરક કેટલો છે કે ભૂલનો સ્વીકાર કરે. હા, મારાથી આ ભૂલ થઈ ગઈ, ભૂલનો સ્વીકાર કરે. આપણે શું કહીએ, ભૂલને ઢાંકીએ અને ભૂલ બીજા ઉપર ઢોળી દઈએ. આ તો મેં નહીં, એને પહેલાં કર્યું હતું. આ તો એટલે એનાથી એક ભૂલ થઈ ગઈ. ભૂલ શું થઈ ગઈ? એણે લગ્ન કર્યા. કે લગ્ન તો તમે કર્યા છે ને, બધાય લગ્ન તો કરે ને. લગ્ન કર્યા એ ભૂલ ના કહેવાય, પણ લગ્ન કરતી વખતે એણે જોયું નહીં કે એની જે થનારી પત્ની છે અત્યંત રૂપાળી છે. રૂપ 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 રૂપનો અંબાર છે. અને રૂપ રૂપનો અંબાર હોય એવી સ્ત્રી સાથે કદી લગ્ન કરાય નહીં. અને કદાચ કોઈ કરે તો એ કદી સુખી થાય. ભાર્યા રૂપવતી શત્રુ. ચાણક્ય. બહુ રૂપાળી સ્ત્રી હોય ને એના પતિની દુશ્મન થઈ જાય. આખું ગામ એના પાછળ પડી જાય, એને જીવવા ના દે. એને એટલા ઘૂંઘટો રાખેલો. સારું છે, આ ઘૂંઘટો સારો છે, એટલા માટે આ ઘૂંઘટો રાખેલો. આ તમારા માટે નહીં, પેલા લફંગાઓ માટે છે. કારણ કે લફંગાઓ આમ નજર ફેરવતા જ હોય. જ્યારે જુઓ ત્યારે નજર એમની ફરતી જ હોય. એમની નજર ના પડે અને એ નજર ના લાગે એટલા માટે આ ઘૂંઘટો રાખેલો. પછી ઘૂંઘટાની મર્યાદા વધતા વધતા ઓજલ પડદો આવ્યો, એ બધું આવ્યું બધું. એટલે બહુ રૂપાળી, એવી રૂપાળી કે આખા પ્રદેશમાં એના જેવું કોઈની પાસે રૂપ નહીં. એટલે ચાણક્યને લખવું પડ્યું, ભાર્યા રૂપવતી શત્રુ પુત્ર શત્રુર પંડિતા. ચાણક્યને વાંચજો. હવે પછી બે રીતે શત્રુ થાય. એ પોતે જો ચંચળ હોય તો આવી બન્યું. ભગવાને એને રૂપ આપ્યું અને રૂપની સાથે સાથે ચંચળતા આપી તો આવી બન્યું. પણ એ પોતે રૂપનો અંબાર હોય પણ ચંચળ ના હોય, ગંભીર હોય તો એ અહલ્યા બને, તો એ પદ્મણી બને, તો એ તોરલ બને. રૂપ ખરું, કોઈની તાકાત નહીં કે આંખ ઉપાડીને જોઈ શકે. પહેલામાં પહેલું તો રૂપ છે, એના ઉંબરામાં શોભે. આ મુદ્દો યાદ રાખજો, એના ઉંબરામાં શોભે. ઉંબરો એ લક્ષ્મણ રેખા છે, ખ્યાલ આવે છે? હવે તો ઉંબરા રહ્યા નહીં ને, પણ ઉંબરો છે એ લક્ષ્મણ રેખા છે. એથી વધારે જાઓ તો આંગણું છે. જમાનો બદલાયો, સ્ત્રી બહાર નીકળી, શિક્ષિકા થઈ. હવે એને તો બહાર નીકળવું જ પડે ને. તલાટી થઈ, પોલીસ ખાતામાં, ફલાણા ખાતામાં, બધા ખાતામાં. તો સ્ત્રીઓ તો આજે બધે વ્યાપક થાય. હવે ક્યાં ઉંબરો હાચવીને કેવી રીતે રહી શકે? આજે આ જમાનો બદલાઈ ગયો છે. એમાં ઘણું સારું થયું છે. સારું એ થયું છે કે સ્ત્રીઓ પગભર થઈ ગઈ. હવે રૂપિયો જોવે તો કોઈની પાસે માગવાનો નહીં. મને એક રૂપિયો આપજો. હાથ ક્યાંથી લાવે રૂપિયો? તારા બાપ મૂકી ગયો થઈ. હવે પગભર થઈ ગઈ.
એનો ઘરવાળો 10,000 કમાય છે ને એ 20,000 કમાય છે. હવે રૂપિયો માગવાની જરૂર રહી? આ રીતે સારું થયું. પણ ખોટું શું થયું? દાંપત્ય સુખ ગયું. જે દાંપત્ય સુખ હતું ને એ જતું રહ્યું. દાંપત્ય સુખ હતું એ એકબીજાના આશ્રિતપણાનું હતું. પત્ની પતિને આશ્રિત અને પતિ પત્નીને આશ્રિત, એકબીજાના આશ્રિત. હવે બે સ્વાશ્રિત થઈ ગયા. કોઈ કોઈનો પેલો હોજમાં લોટમાં જમી લે છે, તને રસ્તા મારે ઇડલી ઢોસા મળે બધે ઘણા. હવે જે દાંપત્ય સુખ હતું, સાથે બેસીને અડધો ભાણો ટુકડામાંથી ટુકડો, ચટણીમાંથી ચટણી ખાવાનું જે હતું એ હવે ગયું. અને ગયું એટલે દાંપત્ય સુખ પહેલાં જેવું દાંપત્ય સુખ રહ્યું, વિશ્વાસ ન રહ્યો. એટલે દુઃખ પણ થયું, દુઃખ પણ બેય થયો. સુખ પણ થયું અને દુઃખ પણ થયું, બંને થયું. આ પરદેશથી આવ્યું, સારું છે, અમુક વાત તો સારી છે. એટલે રૂપાળી સ્ત્રી છે પણ મર્યાદામાં રહે છે. પોતાનો ઉંબરો એની મર્યાદા છે, પોતાના વસ્ત્રો એની મર્યાદા છે, પોતાનું કુળ એની મર્યાદા છે, આખી મર્યાદા છે. એ મર્યાદામાં રહેવાના કારણે એના ઉપર કોઈ આંખ ઉપાડી શકે, અને કદાચ કોઈ આંખ ઉપાડે તો એનો ઘરવાળો આંખ ફોડી નાખે, સમાજ આંખ ફોડી નાખે, રાજ આંખ ફોડી નાખે. એટલે આ બહુ રૂપાળી સ્ત્રી અને આ પંડિત બહુ મોટા જ્ઞાની ઋષિ, એને થયું ઓહો કેટલા પુણ્ય કર્યા હોય ત્યારે આવી રૂપાળી સ્ત્રી પરણવાની મળે. આ તો તમારે તો પરણી ગયા હોય તો હવે કંઈક સલાહ આપવાની જરૂર, પણ કદાચ ના પરણ્યા હોવ તો બહુ રૂપાળી સ્ત્રી ખોળવી નહીં હો. મધ્યમ હારી, મધ્યમ વૃક્ષહારી, કોઈ ડેન્જર જ નહીં. પેલું લખે ને 440 ડેન્જર, એવું કોઈ ડેન્જર જ નહીં. બજારમાં જાઓ, આ ચાલે શાકભાજી લઈ જાય, એની પાછળ કોઈ 10 માણસો પડવાના નથી. હવે આ કથા વાલ્મીકી રામાયણમાં જુદી રીતે છે, તુલસી રામાયણમાં જુદી રીતે છે, બીજી રામાયણોમાં જુદી રીતે છે. પણ મેં આ કથાને મારી રીતે જરા જુદો ઓપ આપ્યો છે. એ જરા જુદો ઓપ હું તમને સંભળાવું છું. જ્યાં ગૌતમ રહે ત્યાં એક ઇન્દ્ર નામનો મહા તેજસ્વી રાજા પણ રહે. ઇન્દ્ર દેવોનો રાજા છે, દેવોનો રાજા છે બહુ. પણ ઇન્દ્રની પ્રસિદ્ધિ ભોગવાદી છે. કારણ કે અપ્સરાઓ, સ્વર્ગમાં શું હોય? અપ્સરાઓ. અને અપ્સરાઓ શા માટે હોય? ભોગો ભોગવવા માટે. એક બીજો મુદ્દો યાદ રાખજો, જેને એકમાં સંતોષ થયો ને એનો બેડો પાર, અને જેને 1000માં સંતોષ ના થયો એનો બેડો ગર્ક. આ રાણી, આ રાણી, આ રાણી, આ રાણી, તોય સંતોષ નહીં, ડૂબો હવે મરો, એ ભવાટવી. હવે એ આ ઇન્દ્ર છે, ઇન્દ્ર લંપટ પુરુષ છે, લંપટ રાજા છે. પ્રજામાંનો કોઈ માણસ લંપટ હોય તો રાજા એને દંડ દે, પણ રાજા પોતે લંપટ બન્યો હોય તો એને કોણ દંડ દે? ઘણીવાર આવું બનતું હોય છે. કોઈ બોલી ના શકે, પ્રજાની તાકાત કેટલી. ત્યારે કઈ રાજાશાહી હતી, લોકશાહી થોડી હતી. અને એની નજર આ અહલ્યા ઉપર પડી. ઓહો, આટલી રૂપાળી, આટલી રૂપાળી, આટલી રૂપાળી. અને એને અહલ્યાને લલચાવવા માટે બહુ પ્રયત્ન કર્યા. આ બ્રાહ્મણ ભિખારી સીધા માગી ખાય, એના ઘરમાં જઈને શું સુખી થવાની.
મારું સ્વર્ગ જો, મારો ઢોલિયો જો, સોના ચાંદી હીરા માણેક મોતી, પણ અહલ્યા ના લલચાઈ તે ના જ લલચાઈ. અને જ્યારે કોઈ પણ હિસાબે અહલ્યા લલચાઈ નહીં અને એણે કહ્યું કે મારે તો આ ગૌતમની સાથે જ પરણવું છે, એ ઋષિ છે અને મારે ઋષિ પત્ની થવું છે, મારે રાજરાણી થવું નથી. રાજરાણી થનારી તો હજારો છે, થાય અને મરે, મારે તો ઋષિ પત્ની થવું છે. અને પછી અહલ્યાના અને ગૌતમના લગ્ન થયા. આ રીતે અહલ્યા અને ગૌતમ બંને લગ્ન કરીને આવ્યા અને પાછા ઝોંપડીમાં ગંગા કિનારે રહેવા લાગ્યા અને ખૂબ શાંતિથી આનંદથી દાંપત્યનું સુખ ભોગવવા લાગ્યા. રાજેશ્વર દેવકી નળેશ્વરી અમીર ભારતી મહારાજ સદગુરુ નમઃ પાર્વતી પતે હર હર દેવ.